So last class આપણે એવું કંઈક ડિસ્કસ કર્યું કે મેગ્નેટ્સ કેવી રીતે બનતા હોય છે, રાઈટ? આપણે એવું કંઈક સમજ્યા હતા કે અગર એક આપણે બાર કન્સિડર કરીએ એની અંદર અગર આ બાર આપણો જો મેગ્નેટિક બાર હોય જનરલી એની અંદર આમ કંઈક બે પ્રકારના નોર્થ અને સાઉથ પોલ્સ જનરેટ થતા હોય છે, બરાબર? નાઉ એન્ડ વી સે કે આ પ્રકારના નોર્થ અને સાઉથ પોલ્સ જનરેટ થાય છે, આપણે શું સમજીએ છીએ કે મેગ્નેટિક ફિલ્ડ તમારું નોર્થ પોલથી લઈને આ પ્રકારે સાઉથ પોલ તરફ મૂવમેન્ટ કરતું હોય છે. ધીસ ઇઝ ધ સિમ્પલ મેગ્નેટ્સ, રાઈટ? સેકન્ડ ટાઈપ ઓફ મેગ્નેટ્સ કેવા આવે તમારા? દેટ ઇઝ નોન એઝ ધી ઇલેક્ટ્રોમેગ્નેટ્સ, right? Now what is electromagnets is nothing but આ જ પ્રકારનો એક બાર હોય, બાર પોતે એક મેગ્નેટ ના હોય પણ એને મેગ્નેટ બનાવવા માટે આપણે શું કરીએ તો કે ભાઈ જે બાર છે આપણો એના ઉપર એક આ પ્રકારે કોઇલનું વાઇન્ડિંગ કરતા હોઈએ છીએ, જેથી કરીને શું થઈ શકે કે કોઇલની અંદરથી તમારો કરંટ ફ્લો થાય, લેટ્સ સે કે હાઈ અમાઉન્ટ ઓફ કરંટ અહીંયાથી ફ્લો થઈ રહ્યો છે આ ડાયરેક્શનમાં, ઠીક છે? તો એના કારણે શું થઈ શકે? Because of this flow of current again there will be the production of north and south pole, જેના કારણે અગેન તમારું એક મેગ્નેટિક ફિલ્ડ આપણને મળી શકે છે. So there are basically two different kind of magnets હોય છે અમારી પાસે, કે આપણી પાસે એક સિમ્પલ તમારા જે મેગ્નેટ્સ હોય તે અને બીજા હોય છે તમારા ઇલેક્ટ્રોમેગ્નેટ્સ, બરાબર છે? હવે નેક્સ્ટ કે ભાઈ આ જે આપણું મેગ્નેટિક ફોર્સ હોય કે જે મેગ્નેટિક લાઇન્સ હોય, બરાબર, તો એને જે મેઝર કરવાની ક્વોન્ટિટી હોય, જેમ કે આપણે શું ભણ્યા છે અત્યાર સુધી કે ભાઈ ધારો કે ડિસ્ટન્સ હોય, માની લો કે આટલું ડિસ્ટન્સ છે તો આને કેટલું કહેવાય તો કે ભૈયા 1 સેન્ટીમીટર, બરાબર છે? એવી જ રીતે આપણે બીજું એક ડિસ્ટન્સ ભણ્યા છે કે 1 મીટર, બરાબર છે? પછી એ જ રીતે 1 કિલોમીટર. અલ્ટિમેટલી 1 સેન્ટીમીટર, 1 કિલોમીટર કે 1 મીટર આ બધું શું છે? દે આર નથિંગ બટ ધી મેઝરમેન્ટ્સ ફોર ડિસ્ટન્સ. આપણે શું કરીએ છીએ તો કે ભાઈ ડિસ્ટન્સ જે છે એનું ક્વોન્ટિફિકેશન કર્યું, એટલે કે એનું માપ કાઢ્યું. માપ એટલે કેવું માપ? કે ભાઈ આટલેથી આટલું અંતર જો હોય તમારું, અહીંયાથી આટલું અંતર, તો આને કહેવાય 1 સેન્ટીમીટર. આ શું થયું? માપ કાઢ્યું. ખ્યાલ આવે? એવું સેમ રીતે તમારું જો મેગ્નેટિક ફ્લક્સ હોય કે મેગ્નેટિક ફિલ્ડ હોય, એ ફિલ્ડ માટેનું માપ એટલે શું તો કે એને આપણે કહીએ છીએ ક્વોન્ટિટી ફ્લક્સ, જેને આપણે રિપ્રેઝન્ટ કરતા હોઈએ છીએ વિથ ધ સાઇન ફાઈ. આપણે લગભગ લાસ્ટ ક્લાસમાં ડિસ્કસ કર્યું હતું. ફ્લક્સ એટલે શું તો કે ફ્લક્સ ઇઝ ડિફાઇન્ડ સમવોટ લાઈક ધીસ, કે તમારી પાસે જો એક યુનિટ એરિયા હોય કંઈક આ પ્રકારનો, યુનિટ એરિયા એટલે શું કે આનું ડિસ્ટન્સ આટલેથી આટલાનું 1 હોય, અહીંથી આટલાનું ડિસ્ટન્સ પણ આપણી પાસે 1 હોય, એટલે આ એરિયાનું માપ શું થયું તો કે 1 ક્રોસ 1. આ 1 ક્રોસ 1 માંથી જેટલી નંબર્સ ઓફ મેગ્નેટિક ફ્લક્સ લાઇન્સ કે મેગ્નેટિક લાઇન્સ તમારી પાસ થાય, એટલી નંબર્સ ઓફ મેગ્નેટિક લાઇન્સ ને આપણે શું કહીએ? ધીસ નંબર્સ ઓફ લાઇન્સ is nothing but equals to magnetic flux, બરાબર છે? જેમ કે શું કે યુનિટ પ્લેનમાંથી અગર તમારા યુનિટ પ્લેનમાંથી 4 મેગ્નેટિક લાઇન્સ ફ્લો થતી હોય કે 4 મેગ્નેટિક લાઇન્સ હોય, તો એના અકોર્ડિંગ આપણે શું કહીએ છીએ કે મેગ્નેટિક ફ્લક્સની વેલ્યુ કેટલી થશે તમારી? 4. તો આટલા જ યુનિટ પ્લેનમાંથી 4 ની જગ્યાએ તમારી 8 મેગ્નેટિક લાઇન્સ ફ્લો થતી હોય કે 8 મેગ્નેટિક લાઇન્સ હોય, તો ફ્લક્સની વેલ્યુ થઈ જશે તમારી 8. એની જગ્યાએ જો 16 હોય કે 20 હોય કે 25 હોય કે 50 હોય કે 5000 હોય, બરાબર છે? બધી જ કન્ડિશનમાં જે તમારી મેગ્નેટિક ફિલ્ડ્સની લાઇન હોય, that will be nothing but equals to value of your
flux. Either it is a 16, either it is a 20, either it is a 25, either it is a 500, or either it is a 5000. समझ पड़े ना? So this particular quantity flux phi is known as in the flux and defined થાય છે આ કે કેવી રીતે કે number of magnetic field lines passing through a unit area. This is a definition of the flux phi. હવે આના પછીની જે ક્વોન્ટિટી ભરવાની છે આપણે that is called as the mmf. સિમ્પલી એને કંઈક ઓપન આઉટ કરીએ કે ફૂલ ફોર્મ આનું લખીએ તો એવું કંઈક થાય છે મેગ્નેટોમોટિવ force. Right. Now, what is a magnetomotive force? Let's try and understand. So, अगर આપણે MMF ની વાત કરીએ, MMF ને સમજતા પહેલા આપણે બીજી એક ક્વોન્ટિટીને સમજવી પડશે જેને આપણે જાણીએ છીએ એઝ ઇન ધી EMF. બરાબર છે. EMF નું ફૂલ ફોર્મ શું થાય? EMF is nothing but electromotive force. Motive force. Very good. લગભગ લાસ્ટ ક્લાસમાં આપણે આ ડિસ્કસ કર્યું. બરાબર છે. એમ છતાં પણ આપણે એક ઓવરવ્યૂ લઈ રહ્યા છે જેથી કરીને થોડુંક આપણને રિવાઇઝ થઈ શકે અને પ્રોપર બેટર વેમાં આપણે સમજી શકીએ. બરાબર છે. Now what is the electromotive force is nothing but like this કે તમારી પાસે જો બેટરી હોય કોઈ એટલે કે એનો પોઝિટિવ પોઈન્ટ છે એનો નેગેટિવ પોઈન્ટ છે બેટરીની અક્રોસમાં એક રેઝિસ્ટન્સ કે કોઈ પણ એક લોડ કનેક્ટ કરો છો જેમ કે આ તમારો એક બલ્બ છે તો બલ્બમાંથી જે તમારી એનર્જી ઉત્પન્ન થાય છે કે આ લાઇટ જે તમને મળે છે થ્રુ ધી બલ્બ બરાબર છે એ કેમ મળે છે બીકોઝ ઓફ ધીસ ફિલામેન્ટમાંથી તમારો કરંટ ફ્લો થાય બીકોઝ ઓફ ધીસ ફ્લો ઓફ કરંટ એ ફિલામેન્ટ તમારી ગરમ થાય અને ગરમ થાય એટલા માટે આપણને શું મળે છે તો કે લાઇટ. આ જે ગરમ થવા માટે જે એમાંથી કરંટ ફ્લો થયો દેટ ઇઝ નથિંગ બટ એક તમારો ઇલેક્ટ્રોનનો ફ્લો છે. બરાબર છે. આ ઇલેક્ટ્રોન ફ્લો કેમ થાય છે બીકોઝ અહીંયાથી પાછળથી તમારી બેટરી એક ઇલેક્ટ્રોન્સને ધક્કો મારે છે એટલા માટે શું થાય છે કે તમારો ઇલેક્ટ્રોન ફ્લોસ થાય છે. બરાબર. આ જે ધક્કો વાગે ઇલેક્ટ્રોન્સને એને આપણે જાણીએ છીએ એઝ ધી ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. સમજ પડે? સેમ વે તમારું એમએમએફ એટલે શું? ઓકે ભાઈ, Magnetic motive force. that is a magnetomotive force જે તમારી મેગ્નેટિક પ્રોપર્ટીને ધક્કો મારે. બરાબર છે. ધારો કે શું કે ભાઈ આ એક આપણી પાસે આવી રીતનું મેગ્નેટ છે બરાબર છે જેમ કે અહીંયા નોર્થ છે અહીંયા સાઉથ છે આ મેગ્નેટની નીચે આપણે એક નાનો પીસ આયરનનો મૂકીએ છીએ બરાબર છે તો એવી કન્ડિશનમાં આપણે આની આગળ એવું સમજ્યા હતા કે નોર્થ અને સાઉથ અહીંયા આગળ પોલ્સ હવા કેમ જન્મે છે કેમ આવા પોલ્સ હોય છે બીકોઝ અહીંયા આગળ આપણી ડાયપોલ મુવમેન્ટ બધી એક જ ડિરેક્શનમાં હોય છે. બરાબર કંઈક આ રીતનું આપણે સમજ્યા હતા. જ્યારે આના કમ્પેરિઝનમાં જે તમારો નીચેવાળો આયરન બાર છે તો એ આયરન બારમાં તમારા ડાયપોલની મુવમેન્ટ અસ્તવ્યસ્ત થશે એક જ ડાયરેક્શનમાં ને ઉલટી ડાયરેક્શનમાં હશે તો આના કારણે આ મેગ્નેટ નથી જ્યારે આ શું છે મેગ્નેટ છે. ખ્યાલ આવે છે? બંનેને જોઈન્ટ કરે તો એવી કન્ડિશનમાં શું થશે કે અહીંની જે ડાયપોલ મુવમેન્ટ છે જે તમારા મેગ્નેટની તે શું કરશે બાજુવાળું જે તમારું આયરન છે એની અંદર બી જે ડાયપોલો છે એને ફોર્સ આપશે એક જેના કારણે શું થશે કે એના પણ ડાયપોલ્સ એક જ ડાયરેક્શનમાં ગોઠવાઈ જશે જેથી કરીને જે તમારું નીચેવાળો આયરન પીસ છે તેના માટે બી શું થશે તો કે નોર્થ અને સાઉથ પોલ ક્રિએટ થઈ જશે. અહીંયા ઉપર તમારી પાસે નોર્થ અને સાઉથ પોલ છે નોર્થ સાઉથ એકબીજાને એટ્રેક્ટ કરે જેના કારણે શું થશે કે આ તમારો નીચેવાળો પોઈન્ટ એક બિગ નોર્થ બનશે ને ઉપરવાળો પોઈન્ટ તમારો એક બિગ સાઉથ બનશે ને આખું એઝ એન એક ચુંબક તરીકે વર્ક કરશે તમારું. બરાબર છે? ખ્યાલ આવે છે? તો અહીંયા જે આયરન પીસમાં રહેલા જે તમારા ડાયપોલ્સ છે
એને એક લાઈનમાં ગોઠવવાનું જે કામ કરી રહ્યું છે તે કોણ કરે છે? ધેટ ઇઝ નથિંગ બટ ડન બાય ધી મેગ્નેટોમોટિવ ફોર્સ. ખ્યાલ આવે છે? મેગ્નેટોમોટિવ ફોર્સ એટલે શું? તો કે સિમ્પલ વર્ડ્સમાં કહીએ એકદમ, આપણે કંઈક એવી રીતે કહી શકીએ કે જેમ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઇલેક્ટ્રોનને ફ્લો કરાવવાનું કામ કરે છે, તેમ મેગ્નેટોમોટિવ ફોર્સ તમારું મેગ્નેટિક ફિલ્ડને ફ્લો કરાવવાનું કામ કરે છે. ખ્યાલ આવે છે? હવે બીજી એક ક્વોન્ટિટી કે બીજી એક વસ્તુ આપણે સમજીએ. બરાબર, આટલું બધું એમ ખબર પડે? એમાં કોઈક ડાઉટ? એમાં કોઈને કંઈ પણ ડાઉટ? નો. આગળ જઈએ અહીંયાથી. બરાબર છે, તો આપણે કંઈક ઇલેક્ટ્રિકલ સર્કિટ માટે આવું કંઈક બન્યા હતા. there is certain call which is certain term which is called as the resistance. ભણ્યા તો what is resistance? It is nothing but કે આ રેઝિસ્ટન્સ ને જો અગર આપણે ડિફાઇન કરીએ તો રેઝિસ્ટન્સ કેવી રીતે ડિફાઇન થાય? કે રેઝિસ્ટન્સ કશું નથી બીજું પણ એક શું છે તમારું? ઇટ ઇઝ અ opposition provided by material to flow of current. સમજ પડે છે? રેઝિસ્ટન્સ શું છે? તો કે રેઝિસ્ટન્સ બીજું કંઈ નહીં પણ એક પ્રકારનું ઓપોઝિશન છે, જે કોના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે? તો કે ધેટ ઇઝ પ્રોવાઇડેડ બાય ધી મટીરિયલ. જે પણ તમે મટીરિયલ યુઝ કરતા હોય તેના દ્વારા. કોને? તો કે ભાઈ ફ્લો ઓફ કરંટ. ધારો કે શું, ફોર એન એક્ઝામ્પલ અગર આપણે વાત કરીએ તો શું, ધારો કે તમારી પાસે લાકડું છે, વુડ છે તમારી પાસે. વુડની અંદરથી તમે કરંટને ફ્લો કરાવવાનો ટ્રાય કરો તો આઈ તમારો કે કરંટ તમારો ફ્લો થશે નહીં ઇઝીલી. કેમ? કે ભાઈ આ તમારું એક પ્રકારનું અવાહક છે. ખ્યાલ આવે? એટલે એની સામે કમ્પેરિઝનમાં તમે કોપર લો, અને કોપરની અંદરથી જો કરંટને ફ્લો કરાવવાનો ટ્રાય કરો તો કરંટ ઓબ્વિયસલી તમારો ફ્લો થશે, કેમ કે આ તમારું વાહક મટીરિયલ છે. ખ્યાલ આવે છે? તો કહેવાનો મતલબ શું છે કે વુડ તમારું હાઈલી રેઝિસ્ટિવ છે, કાં તો પછી એના રેઝિસ્ટન્સની વાત કરીએ તો એ તમારો ઓલમોસ્ટ ઇન્ફિનિટ લેવલનો થાય. જો તમે કોપરના રેઝિસ્ટન્સની વાત કરો તો ઓલમોસ્ટ તમારો અપ્રોક્સિમેટલી ઇક્વલ્સ ટુ 0 થાય. બધી વેલ્યુઝ આપણે અહીંયા આગળ અપ્રોક્સિમેટલી લીધેલી છે. પણ શું રિપ્રેઝન્ટ કરે છે આર ની વેલ્યુ? ધેટ ઇઝ નથિંગ બટ ધી અપોઝિશન. કે ભાઈ જો આર ની વેલ્યુ 0 કે 0 ની આસપાસ હોય તો એનો મતલબ શું કે તમારો કરંટ ફ્લો ઈઝી થાય. બરાબર છે? આઈ ફ્લોઝ ઈઝી. ખ્યાલ આવે છે? જ્યારે તમારો રેઝિસ્ટન્સની વેલ્યુ ઇન્ફિનિટી હોય તો એ શું રિપ્રેઝન્ટ કરે છે કે આઈ તમારો ઈઝી ફ્લો નહીં થાય. ખ્યાલ આવે છે? સેમ ક્વોન્ટિટી આપણી પાસે મેગ્નેટિક સર્કિટ માટે હોય છે. ઓકે ભાઈ, ફોર magnetic resistance we use term permeability. Now what is permeability? Let's try and understand. Permeability શું છે? તો કે it is defined somewhat like this. It is the ability of material to accommodate the magnetic flux. ખ્યાલ આવે છે? પરમિએબિલિટી શું છે કે આ ક્વોન્ટિટીને આપણે કેવી રીતે સમજી શકીએ છીએ? તો કે એ એક પ્રકારે એબિલિટી ઓફ મટીરિયલ છે. મટીરિયલની એવી એબિલિટી કે જેના થ્રુ એ શું કરી શકે? તો કે ભાઈ જે તમારું મેગ્નેટિક ફ્લક્સ છે તો એને તમારું એકોમોડેટ કરી શકે. પરમિએબિલિટી આપણને ખબર પડી કે પરમિએબિલિટીની ડેફિનેશન આપણે શું લખીએ છીએ? તો કે પરમિએબિલિટી ઇઝ it is the ability of the material to accommodate the magnetic flux. હવે આના માટે આપણે અહીંયા આગળ એક એક્સપેરિમેન્ટ લઈએ. એક્સપેરિમેન્ટમાં શું કરી રહ્યા છે? માન લો કે આપણે શું કરીએ છીએ અહીંયા આગળ કે એક પીસ ઓફ વુડ લઈએ છે. બરાબર?
જેની થિકનેસ સેમ છે. સેમ વે આપણે એક બીજો પીસ ઓફ આયરન લઈએ છીએ. આ બંને પીસની થિકનેસ, વિડ્થ અને જે લેન્થ કહેવાય તે બંને સેમ છે. સેમ વસ્તુ અહીંયા આગળ ડ્રો કરેલી છે. જેમ કે ફર્સ્ટ કેસ છે ત્યાં આપણે વુડ કન્સિડર કરીએ છીએ, જ્યાં સેકન્ડ કેસ છે ત્યાં આપણે આયરનને કન્સિડર કરીએ છીએ. બરાબર. હવે અહીંયા આગળ શું કરીએ છીએ આપણે, ઓકે, બે મેગ્નેટ્સ કન્સિડર કરીએ છીએ. બંને સેમ ટાઈપ ઓફ મેગ્નેટ છે, નોર્થ અને સાઉથ. અહીંયા આગળ પણ એ જ સેમ મેગ્નેટ આપણે પુટ કરે છે, જેની જે આ રીતનું કંઈક નોર્થ અને સાઉથ છે. નીચેની સાઈડ બંને પીસના આપણે એક મટીરિયલ રાખીએ છીએ, જેમ કે આયરનનું મટીરિયલ રાખીએ છીએ અહીંયા અને અહીંયા પણ. બરાબર છે. આ જે આયરનનું મટીરિયલ છે, ફોર ધીસ પર્ટિક્યુલર આયર્ન મટીરિયલ, અગર આપણે એવું કન્સિડર કરીએ કે કયા કેસમાં તમારું આયરનનું જે મટીરિયલ છે તે વધારે સ્ટ્રોંગલી એટ્રેક્ટ થશે ટુવર્ડ્સ ધી મેગ્નેટ. આપણે બધા જ એ વસ્તુ જાણીએ છીએ કે ભાઈ સેકન્ડ નંબરનો જે કેસ છે તમારો, તો એના માટે આપણે શું કહીએ છીએ કે આયરન પીસ વિલ એટ્રેક્ટ ટુ ધી મેગ્નેટ સ્ટ્રોંગલી કમ્પેર્ડ ટુ ધી કેસ 1. આપણે સમજીએ છીએ. બરાબર છે કે જે તમારું આયરન પીસ છે અહીંયા નીચે રાખેલો, તે આ સેકન્ડ નંબરનો જે કેસ છે જ્યાં આપણે આયરનનું મટીરિયલ વચ્ચે રાખ્યું છે, તો એવા કેસમાં આયરનનો પીસ તમારો વધારે સ્ટ્રોંગલી મેગ્નેટ તરફ આકર્ષાયેલો રહેશે કમ્પેર્ડ ટુ ધીસ કેસ 1. ખ્યાલ આવે છે? આનું રીઝન શું છે? તો કે રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ નથિંગ બટ ધી પરમિએબિલિટી, જેને આપણે સિમ્બોલિકલી રિપ્રેઝન્ટ કરતા હોય છે, જેમ કે મ્યુ. નાવ મ્યુ એટલે શું? તો કે પરમિએબિલિટી. અગર આપણે એવું કહીએ કે આ પર્ટિક્યુલર કેસ 1 માટે આપણે એવું કન્સિડર કરીએ છીએ કે મ્યુની વેલ્યુ છે મ્યુ 1, અને કેસ 2 માટે આપણે મ્યુની વેલ્યુ કન્સિડર કરીએ છીએ મ્યુ 2. ક્યાં તો પછી એને એવું લખીએ કે મ્યુ 1 ઇઝ નથિંગ બટ ઇક્વલ્સ ટુ મ્યુ ઓફ ધી વુડ, અને મ્યુ 2 ઇઝ નથિંગ બટ ઇક્વલ્સ ટુ મ્યુ આયરન. બરાબર છે. તો મ્યુ આયરન અને મ્યુ વુડ, આના માટેનું આપણે રિલેશન કેવી રીતે શો કરીએ છીએ? તો કે ઇટ ઇઝ સમવોટ લાઈક ધીસ કે મ્યુ આયરન દેટ ઇઝ મચ ગ્રેટર દેન કમ્પેર્ડ ટુ ધી મ્યુ વુડ. આ રિલેશન જુઓ, અહીંયા શું લખ્યું છે કે મ્યુ આયરન ઇઝ comparatively much greater than compared to the mu wood. આનો મતલબ શું? તો કે આયરન માટેની પરમિએબિલિટી એટલે શું? ડેફિનેશન વાંચો ફરતી એકવાર કે ઇટ ઇઝ ધી એબિલિટી ઓફ ધી મટીરિયલ, એટલે આયરનની એબિલિટી ટુ એકોમોડેટ ધી મેગ્નેટિક ફ્લક્સ ઇઝ મચ ગ્રેટર કમ્પેર્ડ ટુ ધી એબિલિટી ઓફ વુડ ટુ એકોમોડેટ ધી મેગ્નેટિક ફ્લક્સ. ફોર એન એક્ઝામ્પલ આપણે એવું માનીએ, જેમ કે શું? તો કે આયરન માટેની જે તમારા મેગ્નેટિક ફ્લક્સની પરમિએબિલિટીની વેલ્યુ છે તે જેમ કે છે 1000, જ્યારે વુડ માટેની જે તમારી મેગ્નેટિક પરમિએબિલિટીની વેલ્યુ છે તે જેમ કે છે 100 તમારી. હવે એવું કન્સિડર કરો કે આ જે મેગ્નેટ છે અહીંયા તમારી પાસે, એ ટોટલ 1500 મેગ્નેટિક ફ્લક્સની લાઈન પોતાનામાંથી બહાર એમિટ કરે છે. બરાબર છે. વુડની એબિલિટી તમારી ખાલી 100 લાઇનની છે, તો શું થશે? અહીંયા ઉપરથી નીચે સુધી ખાલી તમારી 100 જ મેગ્નેટિક લાઇન્સ પહોંચશે. બરાબર છે. જેથી કરીને આયરનને પોતાની તરફ ખેંચવાળી નંબર્સ ઓફ લાઇન્સ કેટલી? તો કે ભાઈ 100 જેટલી જ ખાલી. જ્યારે બીજી સાઈડ જ્યાં તમે આયરન યુઝ કરો છો ત્યાં અગેન 1500 લાઇન હોય, તો 1500 લાઇનમાંથી 1000 લાઇન તમારી નીચે પહોંચશે આયરન મટીરિયલ સુધી. તો આયરનને પોતાની તરફ ખેંચવાળી લાઇન્સ કેટલી? તો કે ભાઈ 1000. એના કારણે આપણે શું કહી શકીએ કે આયરન તમારું સેકન્ડ નંબરના કેસમાં વધારે સ્ટ્રોંગલી એટ્રેક્ટ થઈને રહેશે ટુવર્ડ્સ ધી મેગ્નેટ કમ્પેર્ડ ટુ ધી કેસ 1. અને આના અકોર્ડિંગ આપણે શું કહી શકીએ છીએ? ઓકે ભાઈ, because of permeability or because of higher permeability of iron, it can accommodate more numbers of
magnetic flux lines compared to wood. ખ્યાલ આવે છે બધાને? Because of the higher permeability, iron શું કરી શકે છે કે આયરન તમારું મોર્સ નંબર્સ ઓફ મેગ્નેટિક ફ્લક્સ ઓફ લાઇન્સને એકોમોડેટ કરાવી શકે છે કમ્પેર્ડ ટુ ધી વુડ. જેમ વુડમાં કેવું કે મેગ્નેટિક ફ્લક્સની લાઇન્સ તમારી ઓછી એકોમોડેટ થઈ શકશે. ખ્યાલ આવે છે? સો ધીસ ઇઝ ધી ડિફરન્સ એન્ડ ધીસ ઇઝ ધી ટર્મ permeability. જેને આપણે સિમ્બોલિકલી રિપ્રેઝેન્ટ કરે છે વિથ ધીસ કાઇન્ડ ઓફ સાઇન, જેને આપણે શું કહીએ છીએ? ધીસ ઇઝ કોલ્ડ એઝ એન ધી mu. નાઉ જેમ આ આપણી પાસે એક ટર્મિનોલોજી છે, ધીસ ઇઝ કોલ્ડ એઝ એન ધી permeability. એવી જ રીતે બીજી એક ટર્મ છે આપણી પાસે, that is called as the reluctance. શું કહેવાય એને? This is called as in the reluctance. permeability ને આપણે શો કરીએ છીએ with the sign mu અને reluctance ને આપણે શો કરીએ છીએ with the sign s. બરાબર છે? Now what is reluctance એ સમજવાનો પ્રયત્ન કરીએ થોડો. So reluctance is nothing but that is a resistance or opposition provided by material to the magnetic flux. બરાબર? રિલક્ટન્સ શું છે? તો કે એ સિમિલર ક્વોન્ટિટી છે. સમજો, રિલક્ટન્સ ઇઝ વોટ? એ સિમિલર ક્વોન્ટિટી છે ટુ ધી રેઝિસ્ટન્સ. જેમ ઇલેક્ટ્રિકલ સર્કિટમાં ધીસ ઇઝ ફોર ઇલેક્ટ્રિકલ સર્કિટ, એમ જ રિલક્ટન્સ શું છે તમારું? ફોર ધી મેગ્નેટિક સર્કિટ. મેગ્નેટિક સર્કિટમાં જો ઓપોઝિશનની વાત કરીએ તો એને આપણે રિપ્રેઝેન્ટ કરતા હોઈએ છીએ વિથ ધી રિલક્ટન્સ. જ્યારે ઇલેક્ટ્રિકલ સર્કિટમાં જો આપણે ઓપોઝિશનની વાત કરીએ તો એને આપણે રિપ્રેઝેન્ટ કરતા હોઈએ છીએ વિથ ધી રેઝિસ્ટન્સ. કહેવાનો મતલબ શું છે કે રેઝિસ્ટન્સ ઇલેક્ટ્રિકલ સર્કિટ માટે ઇલેક્ટ્રિકલ ફ્લો ઓફ કરંટ જે હોય છે તમારું, એના માટે ઓપોઝિશન શો કરે છે. જ્યારે એના કમ્પેરિઝનમાં જે રિલક્ટન્સ છે એ તમારા મેગ્નેટિક સર્કિટમાં જે મેગ્નેટિક ફિલ્ડ ફ્લો થતું હોય છે એના માટેના રેઝિસ્ટન્સની ટર્મિનોલોજી છે. અહીંયા રેઝિસ્ટન્સને આપણે સાઇન આર થી રિપ્રેઝેન્ટ કરતા હોઈએ છીએ, જ્યારે એના કમ્પેરિઝનમાં મેગ્નેટિક સર્કિટ માટે જે રિલક્ટન્સ હોય છે એને આપણે સાઇન એસ થી રિપ્રેઝેન્ટ કરતા હોઈએ છીએ. જેમ કે શું? ફોર એન એક્ઝામ્પલ, ફોર એન એક્ઝામ્પલ જે આપણે અહીંયા ઉપર સમજાય એ પ્રમાણે અગર હું વુડ માટેનું રિલેક્ટન્સ લઉં, જેમ કે એસ ફોર વુડ, અહીંયા લખીએ એસ ફોર આયરન, તો બંને માટે આપણે શું કહી શકીએ છીએ કે રિલક્ટન્સ ઓફ વુડ would be much greater than compared to the reluctance for the iron. આનો મતલબ શું કે વુડનો રેઝિસ્ટિવ પાવર કમ્પેર્ડ ટુ ધી આયરન તમારું વધારે છે. ને એના જ કારણે શું થાય તો કે ભાઈ અહીંયા આગળ જે મેગ્નેટિક ફ્લક્સની લાઇન્સ છે તે ઓછી રહેશે કમ્પેર્ડ ટુ ધી આયરન. જ્યારે આની સામે બીજું આપણે શું જોયું હતું કે permeability of iron is comparatively much greater than compared to the or compared to the permeability of. એનો મતલબ આપણે શું કહી શકીએ છીએ કે permeability અને reluctance એ બંને એકબીજાના ઓપોઝિટ ક્વોન્ટિટી છે. એનો મતલબ શું? ઓકે ભાઈ,
આનો મતલબ શું તો કે ભાઈ જો આપણે એવું લખીએ કે permeability of material, તો permeability of material વધારે હોય તો એની સામે reluctance of same material will be much lower. એટલે મ્યુ જો તમારો વધારે હોય તો એની સામે આપણે શું કહી શકીએ કે રિલક્ટન્સ એસ ની વેલ્યુ ઓછી હશે. અને જો બીજો કેસ કન્સિડર કરીએ કે મ્યુની વેલ્યુ જો તમારી ઓછી હોય તો સામે તમારા રિલક્ટન્સની વેલ્યુ ઓબ્વિયસલી વધારે. અગર વધારે ડિટેલમાં આને કહીએ તો આપણે શું કહી શકીએ છીએ કે મ્યુ is inversely proportional to the reluctance S, or reluctance S is inversely proportional to the permeability mu. ખ્યાલ આવે છે? બંને એકબીજાના અપોઝ બરાબર. મ્યુ વધે તો રિલક્ટન્સ ઘટે, જો મ્યુ ઘટે તો રિલક્ટન્સની વેલ્યુ વધે. આવે છે? હા, કોઈ કશું કહેતું હતું? કોઈ ડાઉટ? નો સર. Very good. Hello. So this is another quantity which we can understand for the magnetic circuit જેને આપણે કહીએ છે યા તો फिर જાણીએ છે as in the reluctance. બરાબર છે? Now જેમ આપણે આગળ સમજ્યા એમ બરાબર છે, આપણી પાસે બે અલગ અલગ પ્રકારના મેગ્નેટ હોઈ શકે છે. જેમ કે એક હોય તમારી પાસે, એને આપણે કહીએ છીએ પરમેનન્ટ મેગ્નેટ. પરમેનન્ટ મેગ્નેટ એટલે શું તો કે ભાઈ જે મેગ્નેટ પહેલેથી તમારું મેગ્નેટ છે જ એ મેગ્નેટને આપણે પરમેનન્ટ મેગ્નેટ કહીએ. જ્યારે એના કમ્પેરિઝનમાં જે સેકન્ડ મેગ્નેટ હોય છે જેને આપણે કેવી રીતે જાણીએ છીએ કે ધીસ ઇઝ નોન એઝ ધી ઇલેક્ટ્રોમેગ્નેટ. હવે ઓબ્વિયસલી બરાબર છે કે આપણે જ્યારે ઇલેક્ટ્રિકલ થિયરીઝ અને ઇલેક્ટ્રિકને રિલેટેડ સબ્જેક્ટ બની રહ્યા છે તો વી આર obviously not interested much in the permanent magnet, but we are interested in the electromagnets. હવે ઇલેક્ટ્રોમેગ્નેટ્સ કેમ યુઝફુલ કે કેમ આનામાં ઇન્ટરેસ્ટ ધરાવવો જોઈએ એની પાછળનું રીઝન છે. સૌથી પહેલું તો એવું કે જે પરમેનન્ટ મેગ્નેટ્સ છે એ લિમિટેડ છે. સર લિમિટેડ. બરાબર છે. તમારે મોટું પરમેનન્ટ મેગ્નેટ જોઈતું હોય ને બિગ સાઇઝનું તો તમારે ઘણા બધા રૂપિયા ખર્ચવા પડે. બરાબર. જ્યારે એની કમ્પેરિઝનમાં જે તમારું ઇલેક્ટ્રોમેગ્નેટ છે that can be made easily. ખ્યાલ આવે છે? સો જ્યારે પણ તમારે મેગ્નેટિક ફિલ્ડની જરૂર હોય અને રિક્વાયરમેન્ટ હોય, you can easily create the magnetic field with the use of electromagnet. સર એક ડાઉટ છે. હા બોલો. સર ઇલેક્ટ્રોમેગ્નેટ માટે પણ પરમનન્ટ મેગ્નેટ તો જોઈએ જ ને સર? ના, પરમેનન્ટ મેગ્નેટની જરૂર ના પડે. સમજો ઇલેક્ટ્રોમેગ્નેટ શું હોય છે સમજીએ. બરાબર, પહેલા આટલું ક્લિયર કરી નાખીએ. બરાબર છે. તો કે પરમેનન્ટ મેગ્નેટ અને ઇલેક્ટ્રોમેગ્નેટ વચ્ચેનો સૌથી મોટો ડિફરન્સ શું છે કે પરમેનન્ટ મેગ્નેટ તમારી પાસે ઇઝીલી અવેલેબલ નથી હોતા, લિમિટેડ સ્ટોક છે આપણી પાસે. બરાબર છે. જ્યારે એના કમ્પેરિઝનમાં જે ઇલેક્ટ્રોમેગ્નેટ્સ છે તે તમે ઇઝીલી ક્રિએટ કરી શકો છો. કેવી રીતે ક્રિએટ થાય ઇલેક્ટ્રોમેગ્નેટ તો કે એ સમજે. Let's say if I want to create an electromagnet, what I will require is nothing but a wire. એક સપ્લાય સોર્સ જોઈએ. બરાબર છે. જો ઇલેક્ટ્રોમેગ્નેટ ક્રિએટ કરવું હોય તો આપણે શું જોઈએ તો કે ભાઈ એક વાયર જોઈએ. જેમ કે આ પ્રકારનો કોઈ એક વાયર છે, કે અહીંયાથી એક વાયર આવ્યો અને હું શું કરું છું એક ગૂંચળાના ફોર્મમાં ક્રિએટ કરું છું. બરાબર છે. આ રીતે
હવે ફોર ધ સિમ્પ્લિસિટી પર્પઝીસ આપણે વચ્ચે અહીંયા એક કોર રાખીએ છીએ. હવે કોર શું હોય એ થોડોક સમય જવા દો એટલે આપણે સમજીશું, પણ ફોર ધ ટાઈમ બિંગ લેટ્સ સે હું અહીંયા આગળ એક કોર રાખું છું. આ જે શેડેડ પોર્શનથી દેખાડે છે ધીસ ઇઝ નથિંગ બટ યોર કોર એરિયા, બરાબર છે. આ કોર શું હોય તે સમજીશું થોડા જ સમયમાં, બટ એના પહેલા આપણે એવું સમજી લઈએ કે ઇલેક્ટ્રોમેગ્નેટ કેવી રીતે ક્રિએટ થાય. ઓકે ભાઈ, આ રીતે જે આપણી પાસે વાયર હોય એને સિમ્પલી હું શું કરું છું, આ રીતે કંઈક વાઇન્ડિંગ કરું છું. જો વાઇન્ડિંગ દેખાય છે તમને કેવી રીતે ટર્ન્સ જઈ રહ્યા છે, કેન અન્ડરસ્ટેન્ડ, બરાબર છે. કંઈક આ રીતના ટર્ન્સ મેં રાખ્યા હતા આગળ પાછળથી કાઢીશું કંઈક આ રીતે. એથી ફાઇનલ મારો એક વાયર કાઢ્યો બહાર. લેટ છે કે આ પોઈન્ટ એ છે, આ પોઈન્ટ બી છે. જો પોઈન્ટ એ થી પોઈન્ટ બી તરફ આપણે જો કરંટને ફ્લો કરાવીએ અહીંયા, બરાબર છે, તો કંઈક તમારો કરંટ અહીંયાથી આ રીતે ફ્લો થશે કે અહીંયાથી નીકળ્યો, અહીંયાથી આ ટર્ન્સમાં આમ પાછળ ફરીને આવશે, અહીંયાથી પાછો જશે, પાછળથી ફરીને આગળ આવ્યો, પાછળથી ફરીને અહીંયા આગળ આવશે, પાછળથી ફરીને આગળ આવ્યો, પાછળથી ફરીને અહીંયાથી બહાર નીકળી જશે, બરાબર. સો ધીસ ઇઝ નથિંગ બટ યોર કરંટ આઈ, જે કોઇલમાં તમારી કંઈક આ રીતે ફરી રહ્યો છે, બરાબર. ઇઝીલી યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ, રાઈટ. Now because of this flow of current, આપણે આગળ એક ક્લાસમાં ભણ્યા હતા કે જો આ રીતનો તમારો કરંટનો ફ્લો થતો હોય તો આપણે સિમ્પલી શું કરીએ, તો કે જમણા હાથનો જે ફિંગર્સ હોય એ આપણે વાઉન્ડ કરીએ ઇન ધ ડાયરેક્શન ઓફ ધ ફ્લો ઓફ કરંટ. સમજો બરાબર શું કહી રહ્યો છું તે એકદમ ધ્યાનથી સમજજો, કે આ રૂલ તમને આગળ જતા બહુ કામમાં લાગશે. આપણે શું કરવાનું છે કે રાઈટ હેન્ડની જે ફિંગર્સ હોય, સી આઈ એમ રાઇટિંગ ડાઉન ઓવર હિયર, કે wound your fingers of right hand in the direction of flow of current. Then the thumb will show the direction of magnetic field. Now what we do understand by this, સમજો અહીંયા આગળ આ પર્ટિક્યુલર એક્ઝામ્પલમાં શું કરવાનું છે, તો કે કોઇલમાં જુઓ તમારી ડાયરેક્શન ઓફ કરંટ કઈ છે, તો કે ભાઈ ફર્સ્ટ કોઇલમાં તમારો ડાયરેક્શન ઓફ કરંટ આમ છે, સેકન્ડ કોઇલમાં આમ છે, થર્ડ કોઇલમાં આમ, ફોર્થ કોઇલ, ફિફ્થ કોઇલ, સિક્સ કોઇલ, બધામાં તમારી ડાયરેક્શન ઓફ કરંટ કઈ છે, આ ડાયરેક્શનમાં. તો આ ડાયરેક્શનમાં આપણે શું કરીશું, તો કે આપણા જે હાથની આંગળીઓ છે કંઈક આ રીતે રાખીશું આ ડાયરેક્શનમાં, બરાબર છે. Let's use the another ink. યલો કલરની ઇંક યુઝ કરીએ છીએ. માની લો કે જે તમારી આંગળીઓ છે તે આપણે આ ડાયરેક્શનમાં વાઉન્ડ કરીએ છીએ, બરાબર છે, અહીંયા આ રીતે. તો તમારો અંગૂઠો જમણા હાથનો કઈ ડાયરેક્શનમાં આવશે, કંઈક આ ડાયરેક્શનમાં આવશે જમણા હાથનો અંગૂઠો, બરાબર છે. અને આ જે અંગૂઠો છે તમારો તે શો કરશે ડાયરેક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડ. એનો મતલબ શું, તો કે આ પર્ટિક્યુલર કેસમાં જે તમારું મેગ્નેટિક ફિલ્ડ છે તે અહીંયા આગળ તમારો નોર્થ ક્રિએટ થશે અને અહીંયા આગળ સાઉથ ક્રિએટ થશે, જેથી કરીને મેગ્નેટિક ફિલ્ડ તમારું આ ડાયરેક્શનમાં જશે, અંદરથી ઉપરની ડાયરેક્શનમાં, જે ડાયરેક્શનમાં તમારો અંગૂઠો આવશે એ ડાયરેક્શનમાં, અને બહારની સાઈડ ઉપરથી કંઈક આ પ્રકારે નીચે, બંને ડાયરેક્શનમાં. જેમ કે અહીંયાથી ઉપર જઈ રહ્યું છે અને આ ડાયરેક્શનમાં ઉપરથી નીચે જશે. ખ્યાલ આવે છે? So this will show you the direction of magnetic field.
બરાબર છે. આ રાઈટ હેન્ડનો રૂલ છે તમારો કે જે ડાયરેક્શનમાં જે તમારું છે આઈ એમ લર્નિંગ ઓન માય કેમેરા સો ધેટ યુ કેન understand much better if you can see that in the cam. See, you can tap on this particular account મિકેનિકલ એન્જિનિયરિંગ જેમાં આપણે સ્ક્રીનની જગ્યાએ હું અત્યારે કેમેરા રિપ્રેઝન્ટ કરી રહ્યો છું તો ડાયરેક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડ માટે આપણે શું કહી શકીએ કે હવે આ પર્ટિક્યુલર ડાયરેક્શનમાં જો તમારી કરંટ ફ્લો થઈ રહ્યો છે તો બધી આંગળીઓને આપણે શું કરવાનું કે જે વાઇન્ડિંગ છે એને આ ડાયરેક્શનમાં જઈ રહ્યો છે કરંટ તો આ ડાયરેક્શનમાં આંગળીઓ રાખવાની ને એવા કન્ડિશનમાં જે તમારો થંબની ડાયરેક્શન હશે તમારો થંબ જે ડાયરેક્શનમાં રહેશે એ ડાયરેક્શન તમારી શું થશે તો કે કોઇલની અંદરની સાઈડે તમારો મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન થશે ખ્યાલ આવે એટલે જો કોઇલ તમારી કરંટ આમ ફ્લો થતો હોય તો આ ડાયરેક્શનમાં તમારી મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં તમારી આંગળીઓને રાખવાની એને વાઉન્ડ કરવાની જે ડાયરેક્શનમાં તમારો થંબ રહે જમણા હાથનો એ ડાયરેક્શનમાં તમારી શું થશે તો કે મેગ્નેટિક ફિલ્ડ થશે ક્લિયર સમજ પડે છે જો ઊંધી ડાયરેક્શનમાં તમારો કરંટ ફ્લો થતો હોય તમારી આંગળીઓ આમ બાઉન્ડ થશે અને ડાયરેક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડ તમારી ઊંધી ડાયરેક્શનમાં થશે બરાબર છે બધાને બરાબર સો ધીસ ઇઝ કોલ્ડ એઝ સર હા બોલો આપણે થંબ જે સાઈડમાં કરે એ સાઈડ નોર્થ સાઉથ ને એ સાઈડ તમારી નોર્થ થાય ખ્યાલ આવે છે કોઇલમાં જે ડાયરેક્શનમાં તમારો થંબ રહે તો એ ડાયરેક્શન તમારી નોર્થ રહેશે ને એની અપોઝિટ ડાયરેક્શન તમારી રહેશે સાઉથ એટલે મેગ્નેટની અંદર જોઈએ એટલે કોઇલની અંદરની બાજુ એટલે શું મેગ્નેટની અંદરની બાજુ એટલે શું તો કે ભાઈ આ પર્ટિક્યુલર મેગ્નેટમાં જે સ્ક્રીન વાળું એકાઉન્ટ છે તે બધા એક્ટિવેટ કરજો જેથી કરીને તમને દેખાય કોઇલની અંદરની બાજુ એટલે શું તો કે આ અંદરનો જે ભાગ છે ને જે હું અત્યારે હાઇલાઇટ કરી રહ્યો છું રેડ માર્કરથી આ અંદરના ભાગની વાત કરે છે અહીંયા આગળ ડાયરેક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડ કેવી રહેશે તો કે એ ભાઈ તમારી મેગ્નેટિક ફિલ્ડ અહીંયા આગળ નીચેથી ઉપરની ડાયરેક્શનમાં જશે કંઈક આમ અને બહાર મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન શું રહેશે તો કે ભાઈ ઉપરથી નીચેના ડાયરેક્શનમાં જશે ખ્યાલ આવે છે તો આ જે રીતની અરેન્જમેન્ટ હોય છે આમાં શું આપણે જોઈએ છે તો કે આ પર્ટિક્યુલર જે છે let me disable my camera so that you can all see the only one screen see એનો મતલબ શું છે તો કે if you want to make an electromagnet simply તમારે શું જોઈશે તો કે you will require a coil and a supply source ખ્યાલ આવે છે એક અહીંયાથી સપ્લાય કરવા માટે જોઈએ કે જેથી કરીને તમારો અહીંયાથી કરંટ ફ્લો થઈ શકે બરાબર ને એક કોઇલનું ગૂંચડું જોઈએ બસ આટલાની જ રિક્વાયરમેન્ટ હોય આપણાને આપણે સિમ્પલી શું કરીએ છીએ ઇલેક્ટ્રોમેગ્નેટ ક્રિએટ કરી શકીએ